ભારતીય વાયુસેનાનું આઇકોનિક ફાઇટર જેટ MiG-21 62 વર્ષની સેવા બાદ આગામી 26 સપ્ટેમ્બરના રોજ રિટાયર થશે. ચંડીગઢ એરબેઝમાં ફાઇટર જેટનો વિદાય સમારોહ યોજાશે, જેના પહેલા તેણે બિકાનેરના નાલ એરફોર્સ સ્ટેશનથી અંતિમ ઉડાન ભરી. MiG-21 જેટ 1963માં પહેલીવાર ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પહેલું સુપરસોનિક જેટ હતું, જેણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ, 1999ના કારગિલ યુદ્ધ અને 2019ની બાલકોટ એર સ્ટ્રાઇક વખતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. MiG-21 વિમાને ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવ્યું, પણ સાથે સાથે અનેક દુર્ઘટનાઓના લીધે તે વિવાદોમાં પણ રહ્યું. રક્ષા મંત્રાલયના આંકડા પ્રમાણે 400થી વધારે MiG-21 વિમાન ક્રેશ થયા, જેમાં 200થી વધારે પાયલટ માર્યા ગયા. ભારતે કુલ 900 MiG-21 જેટ ખરીદ્યા હતા, જેમાંથી ફક્ત 36 જ બચ્યા. આટલું જ નહીં, માત્ર 2021 પછી જ MiG-21 7 વાર ક્રેશ થયું. આના લીધે તેને ફ્લાઇંગ કોફિન એટલે કે ઉડતી શબપેટી જેવું ઉપનામ પણ મળ્યું. આ વિમાનની નિવૃત્તિ સાથે ભારતીય વાયુસેના તેના સ્થાને હવે સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને લાવવા જઈ રહી છે. પહેલીવાર ચંડીગઢમાં ભારતીય વાયુસેનામાં સામેલ થયેલા MiG-21નો વિદાય સમારોહ પણ ચંડીગઢમાં જ યોજાશે, જેની સાથે ભારતની વાયુશક્તિના એક ઐતિહાસિક અધ્યાયનો અંત આવશે.